અષાઢી સુદ માસમાં અને હિન્દુ ધર્મના પવિત્ર મહિનો શ્રાવણ માસમાં પહેલા અથવા છેલ્લા સોમવારે મહારાષ્ટ્રીયન સમાજના આરાધ્ય કુલદેવત કાનબાઈ માતાનો સૌથી મહત્વનો પર્વ કાનબાઈ માતાજીનો ઉત્સવ પારંપરિક રીતે ધામધૂમથી આ પર્વની ઉજવણી કરતા હોય છે. સુરત શહેર ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી હોવાથી ટાઈમનો હાવ હોવાથી ભારતના તમામ રાજ્યમાંથી રોજીરોટી મેળવવા માટે સુરત શહેરમાં વસેલ છે. આમાંથી એક મહારાષ્ટ્રીયન જેમાં ખાસ કરી ખાનદેશ સમાજ મોટી સંખ્યામાં સુરત શહેરમાં વર્ષોથી વસવાટ કરતા આવ્યા છે. ત્યારે સુરતના અલગ અલગ વિસ્તારોમાં મા કાનબાઈ માતાની સ્થાપના કરવામાં આવે છે. ત્યારે સુરતના પૂણા વિસ્તારમાં અષાઢી સુદ માસમાં અને હિન્દુ ધર્મના પવિત્ર મહિનો શ્રાવણ માસમાં મહારાષ્ટ્રીયન સમાજમાં સૌથી મહત્વનો પર્વ કાનબાઈ માતાજીનો પારંપરિક રીતે ધામધૂમથી આ પર્વની ઉજવણી કરતા હોય છે. આ તહેવારની ઉજવણી આ પ્રકારની હોય છે. શનિવાર સાંજે ત્રીજા પહર સપ્ત્યા પૂજન, ભાજી ભાખરીનો રોટ હોય છે. તેમજ આખી રાત હાથ ઘંટી પર લોટ દળી રવિવારે ત્રીજા પહર સંધ્યાના સમયે માતાજીની સ્થાપના કરી તે લોટની પ્રસાદી બનાવી આખા કુટુંબ સાથે મળી ગ્રહણ કરવામાં આવે છે. આખી રાત ભજન કીર્તન કરી જાગરણ કરે છે. તેમજ સોમવારે સવા પહરમાં માતાજીની ધામધૂમથી શોભાયાત્રા કરી બીજા પહર બપોર સુધીમાં વિસર્જિત કરવામાં આવે છે. આખો ખાનદેશ આ ઉત્સવને ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ભાવિ ભક્તો દર્શનનો લાભ લઈ આનંદ અને ઉલ્લાસથી નાચગાન કરી માતાનો આશીર્વાદ લે છે. જોતા રહો હર્ષિતા સમાચાર પ્રવીણ ભદાણે સાથે.